સો આ બધા એટીપ નોટ્સ જે છે આ અપડેટ્સ આપે છે યુઝ્યુઅલી ઇનસાઇટ્સ માટે કે આઈઆરસીસીના ઇમિગ્રેશન લેવલ પ્લાન્સ કેવા છે, હાઉ દે આર એક્સપેક્ટિંગ ધ ડ્રોઝ ટુ હેપન. મોર ઓવર નાઉ ગોઈંગ ફોરવર્ડ આઈ લાઈક ટુ ગીવ માય ઇનસાઇટ્સ ઓન ધીસ એટીપ નોટ્સ. આઈઆરસીસીએ તો કહી દીધું કે આટલા ડ્રોઝ કરીશું હેલ્થકેરના, આટલા એજ્યુકેશનના કરીશું, આટલા ટ્રેડના કરીશું. વી ઓલ હેવ વિટનેસ કે કેટલા હેલ્થકેરના ડ્રો થયા છે, કેટલા એજ્યુકેશનના થયા છે, કેટલા ટ્રેડના થયા છે. નંબર્સ આર નોટ સમહાઉ સમવેર મેચિંગ ઇન વન ઓર ધ અધર વે. એઝ પર આઈઆરસીસી 8,000 ઇન્વિટેશન આવવાના 2025માં. 7,500 ઇન્વિટેશન ઓલરેડી હેલ્થકેરમાં આવી ગયા છે. ધીસ ઇઝ ફોર હેલ્થકેર. ટ્રેડની વાત કરીએ તો 3,300 ઇન્વિટેશન્સ આર એક્સપેક્ટેડ. એક પણ ડ્રો નથી થયો અત્યારે. સો ગુડ ન્યૂઝ ફોર ઓલ ધ ટ્રેડ એપ્લિકેન્ટ્સ. એજ્યુકેશનમાં 3,000 ઇન્વિટેશન આવવાના છે, એમાં ખાલી 1,000 હજી સુધી આવી ગયા છે. સો 2,000 ઇન્વિટેશન હજુ આવશે. બટ everything comes with lot of uncertainty. IRCC can change their opinions, then change their decisions at any time. This is not a recent update. એમાં આપણને એક્ઝેક્ટ ટાઈમલાઈન નથી મળતી કે કઈ ડેટે આ રિલીઝ થયા છે નોટ્સ, કઈ ડેટના આ છે. મોર ઓવર ઇફ યુ લુક એટ ધ લૂપ હોલ્સ, if you read between the lines, then in that case it is also possible that IRCC જે રીતે આ ઇનસાઇટ્સ આપ્યા છે, ઇમિગ્રેશન લેવલ પ્લાન્સ આપ્યા છે, they have a thin line mention that 2025માં by end of the year જે ડ્રોઝ થવાના છે that would be targeting 2026 immigration level plans. So as per my opinion, આ જે ડ્રોઝ છે ડ્રોઝ થશે, બટ આના કરતાં વધારે ડ્રોઝ થવા જોઈએ, આના કરતાં વધારે ઇન્વિટેશન્સ આવશે. ધીસ ઇઝ માય ઓપિનિયન બિકોઝ 2026ના ઇમિગ્રેશન લેવલ પ્લાન્સ પણ આમાં આવવાના છે. નાવ ઇફ યુ લુક એટ ધ પ્રીવિયસ ઇમિગ્રેશન લેવલ પ્લાન્સ કે જેમાં આઈઆરસીસી પાસે કેટલી એપ્લિકેશન્સ અંડર પ્રોસેસ છે, કેટલા બેકલોગ્સ છે. સો એપ્રિલમાં જે આ રિલીઝ થયેલું, માર્ચ કે એપ્રિલ, એમાં રિલીઝ થયેલા ઇનસાઇટ્સ વેરીન ઇટ વોઝ દેર દેટ 9-9.5 લાખ જેવી રફલી એપ્લિકેશન આઈઆરસીસી પાસે છે અંડર પ્રોસેસ પ્લસ બેકલોગ બધી ગણીને. સ્પેસિફિકલી પરમનન્ટ રેસિડેન્સીની એપ્લિકેશન્સ છે આ બધી. હવે આટલી એપ્લિકેશન 8.5-9 લાખની આજુબાજુ જે પીઆરની એપ્લિકેશન છે, જો આટલી એપ્લિકેશન્સ આઈઆરસીસી પાસે ઓલરેડી હોય, દેન દે આર હેવિંગ સફિશિયન્ટ નંબર ઓફ એપ્લિકેશન્સ. જો આ વર્ષના કે આવતા વર્ષમાં પણ ડ્રો ના કરે, દેન ઇન દેટ કેસ દે હેવ સફિશિયન્ટ એપ્લિકેશન્સ ટુ રીચ દેર ઇમિગ્રેશન લેવલ પ્લાન્સ. This is my opinion. So IRCC would always have a backup. IRCC would always have a backlog of applications. IRCC would always have lot of applications which are in process. So don't go with these numbers. It might be possible that આના કરતાં ઘણા સારા ડ્રોઝ થવાના ચાન્સીસ છે. બટ યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ટુ સ્ટ્રેટેજાઇઝ ઇન અ રાઇટ વે. બાકી આગળ તો આઈઆરસીસી ભરોસે છે કે આગળ શું થશે શું નહીં. બટ આપણે આપણું હોમવર્ક નહીં કર્યું હોય, આપણે આપણું કામ નહીં કર્યું હોય, રાઇટ ડાયરેક્શન, રાઇટ સ્ટ્રેટેજી નહીં મળી હોય, તો પ્રોબેબલી આપણે મિસગાઈડ થઈ જઈશું ઓર વી માઇટ ગેટ કેરીડ અવે. સો સ્ટ્રેટેજાઇઝ યોર ઇમિગ્રેશન ગોઝ બિફોર ઇટ ઇઝ લેટ. If you would like to evaluate your pathways, then feel free to book a consultation from website. Thank you so much.